તો નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે 28. તો આજે આપણે મેદાન આવી ગયા અને આજે આપણે રજા છે દાડિયા જવાનો. તો તમે જોઈ શકો છો આજ આપણે દિવસનો મેદાનનો નજારો જોઈ શકો છો. આપણે જ્યાં બેહવાના બધે બાકડા મેલેલા છે, અહીંયા બાકડા છે, પછી ત્યાં બાકડા છે મેલેલા, પછી સામે બાકડા છે. તો આપણે જઈશું શમશાને, આજે રજા છે. તો મનમાં વિચાર આવ્યો કે આપણે ચાલો શમશાને જઈએ. તો ચાલો આપણે જઈએ શમશાને. જો અહીંથી આપણો શમશાન કેવું લાગે છે નજારો તમે જોઈ શકો છો. થોડોક ફોન લે છે પણ વાંધો નહીં. હવે તો આ અમારા શમશાનનો બહાર બેહવાનો મોટો છે, જોઈ શકો છો. ચાલો શમશાનની અંદર જઈએ. અંદરનો હું તમને નજારો દેખાડું અત્યારનો. ચાલો તો જો અહીંયા પણ બાકડા છે, અહીંયા બેહવાનું છે. આ અમારે પાણીનો વેડો છે, અહીંથી બધો નજારો જોઈ શકો છો તમે અમારા ગામનો. જો હા આપણે શમશાનનો ડેલો છે. તો ચાલો અંદર જાય. તો અંદર જવા પહેલા આપણે તમને હું તો બતાવી દઉં પાણીનો વેડો. જો અમારે છે પાણીનો વેડો, જે ગાય અને પાણી માટેનો છે, જે અહીંયા હાવસ પણ આવી શકે છે. ચાલો જો આ પણ ગેટ છે શમશાનનો. ચાલો અંદર જઈએ. તો મિત્રો કામ લઈ છે, તો ઘરે જવું પડે એમ છે. તો આપણે શમશાનનો નજારો તમને હું દિવસનો બીજા આગલા દિવસ આગલા ઘડી હું તમને બતાવવાનો છું. આજે પહેરે જવાનું છે નહીં, હા પહેરવા જવાના છે. ચાલો આપણે જઈએ. ગાડી લઈને જવાનું છે ભાઈ. નેક્સ્ટ વિડીયોમાં મળ્યું. વિડીયોમાં એટલા બાકી તમને મેં જો પુત્રદાદાનું મંદિરે બતાવેલું છે આપણે તમને. અહીંયા આપણે રાહત આલે છે, જે ફાળિયા ખોદવાના હોય છે. સરકારી કામ છે, ઉપરથી સરકારનું કામ હોય. દર વર્ષે થાય છે આપણે ઉનાળે. આ આપણે નદી છે, ખાડી છે, એમાં આપણે ગામના માટે આપણે જેવું કરે છે. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.